सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्रायाणम नमो उवज्जायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सौव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणासणो सौव पावपणाशणो मंगलाणं च सव्वेसीं मंगलाणं च सौवेसीं पदमं हवै मंगलम्। पडवम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। साहब मंगलाचरण बोलाओ, हेमांगी बेन फॉलो करजो। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वंद्य है। तेत्रिश कोटि दैवगण तेत्रिस कोटि दैवगण विश्व हितार्थे स्वागतम। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मुक्त सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद जय सच्चिदानंद।
जय सच्चिदानन्द जय सच्चिदानंद 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 परेशान जय सच्चिदानंद परेशानજી સાહેબ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ હેમાંગીબેન તમારે કઈ પ્રશ્ન પરેશાનજી આપણે આ જય સચ્ચિદાનંદ વર્ડ્સ બોલીએ ને એમાં અંદરથી એટલો બધો એટલે આમ આનંદ એ થાય છે બહુ જ આનંદ થાય છે એટલે અત્યારે તમે ગવડાય ને એટલે 5 વખત બોલ્યા ને જય સચ્ચિદાનંદ તો આનંદ બહુ આનંદ રહે છે અંદરથી આવું એટલે આ વર્ડ્સમાં કેટલું બધું એ છે ફરીથી આમ અમારા નવા મહાત્માઓને હજુ એનું ડિટેલમાં સમજાવો ને કે સચ્ચિદાનંદ બોલવાથી શું શું થાય એટલે સચ્ચિદાનંદ એ આપણા શું effect સ્વરૂપની આવે? આપણા સ્વરૂપ છે આપણું સ્વરૂપ હા સચ્ચિદાનંદ એ આપણું સ્વરૂપ છે જે જોવાથી એની વાતો કરવાથી આનંદ થયા કરે બરાબર સોનાની વાતો કરવાથી આનંદ થાય પણ ધીરે ધીરે ભય લાગવાનું ચાલુ થાય અથવા તો ક્લેશ ચાલુ થઈ જાય સાચી વાત જ્યારે આ તો સચ્ચિદાનંદ સ્વરૂપ સત ચિત્ત અને આનંદ સત એટલે અવિનાશી અને ચિત્ત એટલે નોલેજ જેને Okay. જેને આત્મતત્વ ચિત્તમાં બેસી ગયું એનું નોલેજ આવી ગયું એટલે ઓટોમેટિક જ આનંદ આવ્યા કરે હા. અને જેમ જેમ સમજાય જેમ જેમ બોલે સચ્ચિદાનંદ તેમ તેમ એને આનંદ વધતો ને વધતો જ જયા કરે બરાબર છે એટલે આપણે કોઈ પણ મહાત્મા મળે તો આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ સચ્ચિદાનંદ બે રીતે કહેવાય એક તો એની મહી બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીએ છીએ ને બીજું તો કે હવે અમને તમારા પૂતગલ સાથે બહુ લેવા દેવા નહીં હિસાબ પૂરતી ખરી પણ હવે અમે સચ્ચિદાનંદ સ્વરૂપ થયા તમે સચ્ચિદાનંદ સ્વરૂપ થયા એટલે અમે આ જ હવે જોવાનું નક્કી કર્યું છે અત્યાર સુધી આના સિવાય બધું જોતા હતા હવે આના સિવાય કશું જોવું નથી ખ્યાલ આવ્યો એટલે બહુ આનંદ થાય સચ્ચિદાનંદ બોલો ને બહુ આનંદ થાય દાદા ભગવાન કહે છે આ શબ્દ જો ઘરમાં બોલતા થઈ જાય ને કોઈ ગુસ્સો આવે કોઈને આમ આવે કોઈ ચીડાઈ જાય તો સચ્ચિદાનંદ બોલો ને એટલે બધું નીકળી જાય કચરો ફટાફટ બહુ અદભુત વસ્તુ છે અને એમાંય છોકરાને કહે ને સચ્ચિદાનંદ તો છોકરા દાદા ભગવાન કે ખીલી ઉઠે ગુલાબની જેમ એટલી ફાઇન વસ્તુ છે બહુ ગજબનો શબ્દ છે ગજબનો શોર્ટ એન્ડ સ્વીટ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ શબ્દ છે પણ ગજબનો શબ્દ છે એવી જ રીતે ને પરેશાનજી એટલે એઝ અ ટીચર હે ને હું ક્લાસીસમાં જોબ કરું છું તો છોકરાઓને ત્રિમંત્ર બોલાવું છું તો જસ્ટલી અત્યારે જૂન મહિનામાં મારા જોડે 3rd ની નવી બેચ આવી હવે જૂન મહિનામાં એટલે શું થાય કે સ્ટાર્ટિંગ હોય ને ત્યારે અમે એટલે પ્રેયર બોલાવીએ છીએ ઓનલી ટ્યુઝડે હું બોલાવું ઓનલી ટ્યુઝડે બોલાવું છે એ લોકોને તો એટલે મેં કાલે ઓબ્ઝર્વ કર્યું કે કાલે મેં નહીં બોલાવ્યું એ લોકો બોલતા થઈ ગયા બોલો એટલે નાના છોકરાઓને પણ કેટલું દાદાનું એટલે આમ એમને કશું જ ખબર નથી એટલે દાદા ભગવાન શું છે ખબર ના હોય પણ એનું પોતાની અંદરનો ભાગ છે ને હા ચૈતન્ય ભાગ છે જે એનો પોતાનો ભાગ છે એટલે બોલતા થઈ જાય આનંદ આવે ને બહુ આનંદ આવે હા એટલે પેલા હું બોલાવતી હતી ને કાલે એ લોકો હું ભૂલી ગયા. એ લોકો બોલવા સ્ટાર્ટ કરી દીધું એ લોકોએ અને મને પાકું ચૂકું કે કઈક એનો કઈ વાંધો નહીં એનો કઈ વાંધો મને નહીં આવો ચાલે ને એનો કઈ વાંધો નહીં એટલે બે ત્રણ વસ્તુ બોલાવતા કરી દેવાની એક તો પ્રાક મન વચન કાયથી કોઈને દુઃખ ના હો પછી સર્વસ્વના 2-3 પેરેગ્રાફ લઈ લેવાના સર્વસ્વના 2-3 પહેલા 2 પેરેગ્રાફ લઈ લેવાના સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં શું ચરણોમાં આ બોલતાની સાથે જ અંદર ઉછાળા મારશે
દાદા ભગવાન કહે છે કે આવું પદ આ આખા વર્લ્ડમાં ઇન્ડિયામાં લખાયું નથી, કેટલાય વર્ષોથી ત્યાં લખાઈ ગયું છે કવિરાજના નિમિત્તે. તો કે આ બોલશે ને તો ભગવાન હાજર થવા માંડશે. અને સર્વસ્વ સ્ટેડીલી અમારું થઈ જાય અર્પણ, છે. જે બે શબ્દ. હે આપણે મોટા છોકરાઓમાં પણ આપણે કહીએ ને, અત્યારે હવે મારી 6-7 સુધી જે બેચ ગઈ ને એ લોકોને હું આવડી ગયું છે હવે ત્રિમંત્ર બોલતા. તો એ મેડમ શીખવાડવાનું. પછી શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થના શીખવાડવાની. ઓકે ઓકે પછી ભૂલો પોતાની જોનારાના એકાદ સ્ટેન્જા ગવડાવવાનો, બસ બહુ થઈ ગયું, વધારે નહીં. ઓકે ચોક્કસ ભૂલો ચોક્કસ પોતાની હવે જોનારા જગતમાં થઈ શકે ભગવાન, ઓકે એમાં થોડું તમારે કહી દેવાનું 2 લાઈન કે ડોક્ટર થવા માટે 20 વર્ષ ભણવું પડે, એન્જિનિયર થવા માટે 20 વર્ષ ભણવું પડે. ભગવાન થવા માટે ભણવાનું નથી, ભગવાન થવા માટે ખાલી ભૂલો જોવાની જરૂર છે. તમારી અંદર ખૂબ શક્તિઓ આવશે, બરાબર છે. ખૂબ શક્તિઓ આવશે, ને એના જેવું ભણવાનું આ વર્લ્ડમાં કોઈ નથી. સાચી અલ્ટિમેટ વાત છે. બધું ભણીને શું ભણવાનું છે? તો કે પોતાની ભૂલો જોવાની છે. એ બરાબર ભણવાનું છેલ્લું સ્ટાન્ડર્ડ છે, પોતાની સાચી ભૂલો જોવી. તો આવું સાચી તમે કહેશો ને તો એ લોકોને ઉતરી જશે કે ઓ આવું છે. અને એ લોકોને તો બહુ સહેલું છે જોવું. પછી ધીરે એને વાત કરવાની એટલે મજા આવે. બરાબર છે. હા, એટલે ખાલી એટલું કહેવાનું, ભૂલો છુપાવવા જેવી નથી. બસ ભૂલો છુપાવશો તો ભગવાનની બધી શક્તિ તમારામાંથી ચાલી જશે. સાચી વાત. એવું ધીરે ધીરે વાતો કરવાની હવે. હા, ઓકે ઓકે સરસ સરસ. બરોબર. હા, જય સચિન. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાંગીબેન. આ તમારો છોકરો સચ્ચિદાનંદ બોલ્યા જ કરે છે ને, નરેશભાઈ? હા હા, એ તો સચ્ચિદાનંદ એ બી તમારી સ્ટાઇલમાં જ. મારો 4.5 વર્ષનો પૌત્ર છે, એ પરેશાનજીને મળ્યો ત્યારથી પછી જયારે સચ્ચિદાનંદ બોલે, જય સચ્ચિદાનંદ પૂરું પણ નથી બોલતો, અને ત્રિમંત્ર પણ બોલે છે. એની જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને કઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. કોઈનો પ્રશ્ન આવે ત્યાં સુધી સાહેબ એક પદનું મારે સમજવું છે. એક જ મિનિટ. હા, દેખાય સાહેબ? હસ્તે મુખે ઝેર પીએ. હા, આ પદમાં આ જે હાઇલાઇટ કરી છે ને, હા, એનો એ સમજાતું નથી સાહેબ. આત્મ અસવાર વિંજે અવકાશ ઉપર પાંખ, બ્રહ્માંડે ભેલાડ્યા છતાં સિલકમાં છે પૂર્ણ જ્ઞાન. જરા આ સમજાવવાની કૃપા કરશો સાહેબ? આત્મા અસવાર વિંજે અવકાશ ઉપર પાંખ, બ્રહ્માંડે ભેલાડ્યા છતાં સિલકમાં છે પૂર્ણ જ્ઞાન. એટલે એમ કહેવા માંગે છે કે આ દાદા ભગવાને એમનું બધું જ્ઞાન ભેલાડ્યું છતાં એમનું જ્ઞાન ઓછું નથી થયું. બરાબર. ખ્યાલ ગયો? અને આત્મા અસવાર વિંજે ઓલો વીંજણો નથી વીંજતા? જે રાજા મહારાજાની ઉપર જ્યાં પંખો જેવું હા હોય. હા હા હા, હા. એ વીંજે અવકાશ ઉપર પાંખ, એટલે આકાશની ઉપર જ્યાં 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 હોય ત્યાં એ પાંખો વીંજે. એટલે જ્ઞાન થવું જોઈએ ને લોકોને. એટલું બધું ભેલાડ્યું છતાં એમનું જ્ઞાન ઓછું થતું નથી. આત્મા અસવાર, આત્માની ઉપર સવારી કરનાર એ વીંજે છે અવકાશ ઉપર પાંખ. ખ્યાલ આવે ને? જ્યાં અવકાશ મળે, જ્યાં આકાશ મળે, જ્યાં સ્કોપ મળે ત્યાં એ જ્ઞાનની વાતો કરે. અને પૂરેપૂરું આખા બ્રહ્માંડે ભેલાડ્યું છતાં પણ સિલકમાં છે પૂર્ણ જ્ઞાન, એટલે કે જ્ઞાન ઓછું થયું નથી. ખ્યાલ આવ્યો? બરાબર છે. વાત સમજણ પડી? હા, એટલે બીજી લાઈન તો સમજાય પ્રોપરલી એકદમ. હા, જે આત્મા અસવાર વિંજે એટલે આત્માની ઉપર, આત્માની અંદર રહેનારા. ઓકે. આત્મા પર સવાર થાય એ જ કલ્કી અવતાર ને સાહેબ? હા, આત્મા પર સવાર છે. બરાબર બરાબર. હા, એ જ કલ્કી અવતાર. બરાબર. ઓકે. હા, મહાત્માઓ, કોઈને પ્રશ્ન?
ચલો ત્યાં સુધી હું બીજું પણ મારે છે તો એ પૂછી હા લઉં છું. હા, એક જ મિનિટ સાહેબ. આ બી આ પદ છે. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. હા પી જવાની વસ્તુ છે. આ પદમાં હા આ જે હાઇલાઇટ કર્યું છે પરસ્પર પરસ નુકસાની કરે. હા. મૂઢાત્મા ગાંડો અહંકાર. હમ. હા, મદદ કરતા જો સામો થાય હા. તો પાણી પહેલા બાંધે પાડ. હાજી. હા, તો એમાં શું સમજાતું નહીં? મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાળી નથી પાડ ખ્યાલ એને આવ્યો. એને બીજાને નુકસાન કરેલું છે ને સાહેબ. સમજો, પરસ્પર નુકસાની કરે એટલે આ ગાંડો અહંકારની ડેફિનેશન આપી કે બરાબર ઘરના જ માણસોને નુકસાન કરે, વડવડ કરે, કચકચ કરે, ઘરમાં જ સરખો ના બેસી રહે, બરાબર. એને ગાંડો અહંકાર કીધો. હવે એને કોઈ હેલ્પ કરવા આવે ને તો એને વિચાર પહેલા આવે કે કંઈક એનો સ્વાર્થ નહીં હોય ને, હા. ઓકે એટલે ઓકે. પાણી પહેલા બાંધે પાડ એમ. એટલે શંકા જાય કે કંઈક મદદ કરવા કેમ શંકા આવે જાય છે. એટલે પોતાની સેફ સાઈડ જુએ પહેલા. બરાબર છે. આવ્યો હોય કે મદદ કરવા માટે પણ એને એને બી ઓવડી દ્રષ્ટિથી જોવે. એને પર એને શંકા પડ્યા કરે. શંકા પડે. હા, કારણ કે પોતે એવું કામ કરેલું છે. બરાબર છે. ખ્યાલ આવે ને? મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાડ. એટલે પાણીને આવતા પહેલા જ પાડ બાંધે, એટલે ઓલો મદદ કરતા પહેલા જ બધું કરી નાખે કે જેથી એનું કશું જાય ના. બરાબર છે. ઓકે. પણ એ સાહેબ મળે પ્રશ્ન બી ના થાય, મળે બી ના. એ તો ઓપન માઇન્ડ વાળાને જ મળે, બરાબર. સાહેબ હૃદય પ્રશ્ન આવ્યા વાળાનું છે કામ આપી. છે. હે? હા, પ્રશ્નો આવ્યા છે લઈએ સાહેબ. હા, લો લો લો. હા, પેલા દીપકભાઈ અડમિટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વરસાદ બરાબર બહુ પડ્યો તે તારે? અરે બહુ વરસાદ હતો. 3-4 દિવસથી એટલો બધો વરસાદ હતો એમ? નવસારીમાં. હા, બહુ વરસાદ હતો, જબરજસ્ત. આજે 2 દિવસથી જરાક એ છે, રાહત છે. તે બાકી બહાર બહાર પડ્યો કે નીકળવાનો જ અંદર પડ્યો? બહારે પડ્યો અને અંદર વધારે પડ્યો. અંદર વધારે પડ્યો? હારું તારે. લે બોલ, ચાલ, શું પૂછવાનું તારે? હમ પ્રશ્ન એ હતો કે આજે સ્ત્રીઓ છે ને ઇમોશનલ બહુ હોય છે. હા, ઇમોશનલ પણ પછી? હોય છે. હા એટલે કઈ બી થાય તો એ રડવા માંડે ને ઇમોશનલ, કે કઈ હા એડમિટ કર્યો હોય તો ઇમોશનલ. હા પણ પછી દાદાએ તો એમ કહ્યું કે સ્ત્રીઓ એટલે સહજ વધારે હોય, પુરુષો કરતા સહજતા એમનામાં વધારે હોય આખું. હા તો એટલે આપણામાં સહજતા ઓછી હોય તો આપણે તો ઇમોશનલ નથી થતા પુરુષો તો. હા કારણ આપણામાં સહજતા હોય, સહજતાનો ગુણ જો કે ડેવલપ કરી શકીએ આપણે. હા ના એટલે હા, તો એમાં શું શું હોય આખું કે એટલે એ લોકો ઇમોશનલ હોય છે તે છતાં બી સહજ કહેવાય છે આખું એમ. આપણામાં ભાઈ, નથી. આ બધા દાદાના શબ્દો પકડવાના નથી, એની પાછળનો મર્મ પકડવાનો હોય. એ શબ્દો જુદું કહેવા માંગે છે. એ જે સહજ છે તે અજાગૃતિની સહજપણું છે ભાઈ. અને પુરુષો અજાગ્રત. સહજ હોય એ જાગૃતિમાં સહજ હોય. અચ્છા, જાગ્રત હા, એટલે બધું. જાગ્રત. હા, એ હા બધું જુદું છે ભાઈ, જુદું છે. એને હા એટલે શબ્દોથી ના પકડવા જશો. એટલે કઉ છું ને, ના બરાબર. શબ્દોથી ના પકડવા જશો. હા હમ એટલે એ બુદ્ધિનો જ પ્રશ્ન કહેવાય. એ તો આખું હા, બુદ્ધિ બુદ્ધિનું જ છે બધું. હા, હમ બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? અચ્છા, ખ્યાલ આવી ગયો. હા. અચ્છા, મારે એક પદ ગાવું છે સિમંદર સ્વામીનું. થોડુંક ગાવું કે 2-3 ના, લીટી પદ વાંચો. તો 2 લાઈન કઈ નાખ, આખું પદ ના કવાય. હા હા. વધારે પ્રશ્ન પૂછો, આ તો સત્સંગ છે ભાઈ. બે અચ્છા લાઈન કઈ અચ્છા. નાખ, ચાલ, 2 લાઈન કઈ નાખ. સિમંદર સ્વામીનું છે. હા સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન હો જો અમને મહાવિદ ક્ષેત્રે મનુષ્ય દેહ જ ઓજો અમને. હવે એના પછીનો જે આ નરેશભાઈ પદ છે કે તમારી પાસે? હા, જય સચ્ચિદાનંદ. ના, બસ બહુ થઈ ગયું. પછી પછી પદ નહીં, પદ હા. નહીં લે. થઈ ના ગયું, ના, બહુ પદ થઈ ગયું. આખું ગાવું નહીં મારે, પણ આમાં હા વખાડીશું ચરણ પવિત્ર નિર્તિ નિત્ય પ્રભુના.
હા મારા રૂએ રૂવા લાગી જશે સેવામાં પ્રભુના. એના વિશે હા થોડુંક પખાડીશું ચરણ એ હા તે એના વિશે. હા, એટલે થોડુંક સમજાવો કે ચરણ આમાં. પકડીશું એટલે ધોઈશું અમે તમારા ચરણ હમ ધોઈશું વખાડીશું. તમારી વાતોને એને વાતો સિવાય બીજું કશું નહીં કરીએ. હમ ખ્યાલ આવ્યો? તમારા ચરણો પખાડીશું એટલે તમારા ચરણો ધોઈને પીશું અમે. ચરણમાં જ રહીશું. તમારી જ્ઞાન સિવાય બીજી કોઈ વાતો નહીં કરીએ. એને ચરણ પખાડીશું કે હરખશે હૈયું ત્યાં હા કરતા દર્શન. ઢળી જશે કારણ કે એને ઢળી જોવાથી જ જશે. આવરણો દૂર થતા જાય. હમ એમના દર્શનથી જ આવરણ દૂર થતા જાય એટલે હૈયું હરખાવા માંડે એકદમ. અહો 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 થવા માંડે. પોતાનું આવરણ ઢળી ખુલ્લું થાય ને એટલે સમજણ પડે આ- વાત. અચ્છા, એટલે એ દર્શન. હા, પછી એ પ્રદેશો ખુલશે, આત્માના કેવળ દર્શન થશે પ્રભુના. એટલે એ જ આવરણ ખુલશે ને, આવરણ ખુલે ને, એ જ વાત કરીએ છીએ. હા. આત્માની ઉપરનું આવરણ ખુલે એટલે પ્રકાશ વધે એટલે અહો અહો થયા કરે. પછી રંગાશે મુજ હૃદય ત્યાં સમો વસરણના સ્પંદનમાં. હા એ તો બરોબર. રંગ સમોસરણમાં જ આ બધું થાય ને, ભગવાન જોવા મળે. બીજે ક્યાં ભગવાન જોવા મળવાના? સમો વસરણ સ્પંદન લખ્યું છે, સ્પંદનમાં. એટલે એ એ સમોસરણમાં ભગવાન બેઠા હોય ત્યારે દેશના ચાલતી હોય એ સ્પંદન. અચ્છા. અને છેલ્લે એ અંતિમ આવરણ હટે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયા. હા બસ હા, એટલે બહુ સરસ. અચ્છા, બરોબર. બરાબર બરાબર. જય હા સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશભાઈ આનંદજી. જય સચ્ચિદાનંદ. સચિદાનંદ બોલો નમસ્તે. બોલો. જય સચ્ચિદાનંદ. ઘર વેચી નથી નાખ્યું ને? એક કામ કર્યું, ઘર વેચીને ગાડીઓ લઈ લીધી, હા એટલે એવું એમાં જ લાગે ફર્યા છે. કરવાનું. એવું જ લાગે છે. આ પાછું કેમ એન્ટિના ખુલ્લું છે આ વખતે? મને હતું હમણાં શોધતી હતી, પણ મને રબર બેન્ડ નહીં મળ્યું, કારણ કે હું તો બહાર બોલો આવી ગઈ ને. મોકલી આપું બે એટલે ત્રણ ડઝન. તમને જોયા એટલે રબર બેન્ડ બાંધવાની હતી, પણ પછી મેં કહ્યું નથી મારી બેગમાં, એટલે હવે ચાલશે. લો બોલો. તો બે અચ્છા, ત્રણ મને ડઝન એક મોકલી તો આપો. ના 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 ના, છે મારી પાસે ઘરે, પણ હું જોડે નથી લાવી. ઓહો આવું ના ચાલે ભાઈ. હમ તો હા બોલો. એક તો આજે પેલું સેન્ટેન્સ કંઈક આવ્યું ને, એક જ લાઈન નું છે. હું ભૂલી ગઈ છું હમણાં. આપણે એમાં જ આવ્યું છે, જે સેસમાં નરેશભાઈ હમણાં લાસ્ટ જ આવ્યું એક હમણાં. એક જ સેન્ટેન્સ છે કે એક મિનિટ જોયું નરેશભાઈ. હાલો. અને હવે એ સેન્ટેન્સ જો એમને મળે તો, એક જ હમણાં આવ્યું હતું, બહુ સરસ આવ્યું છે કે આ એનું મને એ કરવું હતું. હા, મનને નવરું ના રાખો. તો મનને નવરું નહીં રાખવું એટલે શું? મનને વિચારો કરાવવાનું એમ? અરે એંગેજ રાખવાનું. તો મન આપણે કેવી રીતે? મન તો વિચાર જ કરી શકે, બીજું શું કરી શકે? હા કરી ના શકે, પણ તમે નમસ્કાર વિધિ ના કરી હોય તો કરો તો એંગેજ ના રહ્યું ને. કામ આપ્યા રાખવાનું એને કઈ ને કઈ. એક જ મિનિટ. હાલો. હાલો. હા આવે છે, એક જ મિનિટ હો સાહેબ. રેખાબેન. અનમ્યુટ છે એમનું, અનમ્યુટ. ના, હું એમને અનમ્યુટ કરવું પડશે. હા હવે આવ્યા. બોલો રેખાબેન. હા, સોરી. હા, એટલે અચ્છા, એટલે આપણે ધર્મની પેલી ક્રિયા કરી રાખવાની મનમાં, એવું તમારું કેવું ને? હા કારણ કે એ મન તો નવરું રહે ને, તો પછી ગમે તે વિચાર આવે એની અંદર માલ તો પડેલો જ છે. હા, બરાબર છે. એટલે પણ આમાં તો તમે મોબાઈલ નવરો રાખો છો? હા, મોબાઈલ નવરો રાખો છો? ના, હા જરાય નથી રહેતો મોબાઈલ તો, એક મિનિટે નહીં. હા, મોબાઈલ નવરો નથી રહેતો તો મનને કેમનું નવરું રખાય? એ મન તો તો એના તકલીફ છે. કરતા લાખ ગણું મોટું મશીન છે. પણ પેલે એમાં પરેશાન નથી. આઈ ડોન્ટ નો, બધાનું અલગ અલગ રહેતું હશે ને. તો રેખાના લાઈફમાં તો એવું બહુ છે કે આમ એક પછી એક પેલા પ્લાનિંગ જ હોય, એટલે હવે મન તો એ રીતે જ પછી તમારું ફરતું રહે ને.
આ પર પ્લાનિંગ હોય તો આપણે ધીરે એને ઓછું કરી દેવાનું, કારણ કે પ્લાનિંગ તો થયેલું છે રેખાબેન નું ઓલરેડી. સામાન્ય ભાવે હોય એમાં ખોવાઈ ના જવાનું હોય. પણ પછી એમાં ખોવાઈ તો ના જઈએ, પણ એનું આપણે આનું પેલું આ તો કરું. હવે સપોઝ મને હવે એક જગ્યાએ જવું છે તો એના માટે મને ડિનર લંચ જવાનું છે, તો 2-4 જણનું પેલું ફોનમાં વાત કરો, કોર્ડિનેટ કરો, એ બધું તો કરવું જ પડે ને. એટલે એવી રીતે ઓટોમેટિક થઈ જાય, ઓટોમેટિક થઈ જાય, એ ઓટોમેટિક થઈ જાય. તમે ના કરો પણ તો કેવી પછી રીતે થાય? એના પછીનો ટાઈમ બહુ હોય છે. તમે ગાડીમાં બેસી જાઓ, પછી ગાડીમાં શું કરવાનું, કોઈ કશું હોતું જ નથી, ત્યારે મનને સોંપી દેવું પડે, ચાલો એ આ વખત કરો, આ કરો, આ કરો. અચ્છા, હા, બરાબર છે. કારણ કે હવે હમણાં રેખાને શું હાલત આવી થઈ ગઈ છે કે ઘણી વખત કેવું થાય, હવે આપણે દાદાનું એક સરસ હતું કંઈક પેલું આ કે બને ત્યાં સુધી સામેથી આપણે ફાઇલો ઊભી નહીં કરવાની. હા, તો પણ હવે ખબર નહીં, એટલે રેખાને કેવું થઈ જાય છે કે પહેલા સામેથી ફાઇલ ઊભી ઓટોમેટિક નથી કરવી હોતી તો થઈ જ જાય છે, અને ઊભી કર્યા પછી એમ થાય છે કે આ સારું બધું નકામું કર્યું, કારણ કે એના માટે બહુ બધું મેનેજમેન્ટ કરવું પડે છે. હા, એટલે આવશે ધીરે ધીરે, ધીરે ધીરે સમજણ પડે એટલે ઓછું થવા માંડશે. કારણ કે તમે ફાઇલો ઊભી એટલા માટે ના કરવાનું કહે છે કે તમારો ઉપયોગ બગડે ને એટલો. એ વાત તો એકદમ સરસ, પણ એ ખબર હોવા છતાં ઊભી થઈ કેમ જાય છે, હું એમ અરે પૂછું તો છું. પાછલું બધું લઈને આવેલા છો ને, પાછલો વ્યવહાર નથી લઈને આવ્યા બધો. તો એનો મતલબ તો એ થયો ને કે પાછલો વ્યવહાર જ્યાં સુધી આવું ચાલ્યા કરશે ત્યાં સુધી, એવું એક વાર નહીં 3-4 વાર ઉપરા ઉપરી થઈ ગયું. 3-4 વખત નહીં, 400 વખત થાય બેન. આપણે હા, ના પ્રતિક્રમણ કરવાનું કે ભાઈ ભગવાન, આ ભૂલ અમારી થાય છે, ઉપયોગ ચુકાઈ જાય છે ને હજુ વ્યવહારમાં બહુ ઇન્ટરેસ્ટ છે, તો આપ કૃપા કરો અને કેમ કરીને વધારેમાં વધારે સમય મારો 5 આજ્ઞામાં ઉપયોગમાં જાય એવું મને શક્તિ આપો, એવું વિઝન આપો, એવી સમજણ આપો, એવી શક્તિ માંગવાની બેન. ઓલું તો લઈને જ આવેલા છો, એમાં શું મોટી વાત છે. ને એવું કર્યા વગર રહેશો જ નહીં. પછી કર્યા વગર થયા પછી થશે ચાલું ખોટી માથાકૂટ કરી. એમ કરતા કરતા ધીરે ધીરે છૂટશો એમાંથી, બીજું શું. પછી કેવું થાય, માથાકૂટ જેવું લાગે ને એટલે પછી આમ પાછું બધું પરફેક્શન બી જોઈતું હોય, એટલે પછી એની પાછળ તમે ટાઈમ પણ બહુ આપો. પછી પેલું કમ અને બધો ટાઈમ અપાય, એમ થાય હા, કે એટલે કહું છું ને, એટલે કોમન થાય ને, એટલે પછી એક વખત ઊભું થયું તો હવે કહેવાનું ચાલો હવે તમે ઊભું કર્યું છે તો સંભાવે નિકાલ કરો, ચાલો હવે. કોને કે આજ્ઞાનો આપણા યુઝ થાય મનને, ને, આજ્ઞાનો યુઝ થાય ને. એટલે મનને એવું કહેવાનું એમ કે કમ અને ઊભું કરવું. હા, હવે ઊભું કર્યું છે તો હવે સંભાવે નિકાલ કરો. અને આ ઊભું કર્યું ને આ તમને દેખાયું ને હવે નથી ગમતું, એવું 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 તમારે પછી રેખાબેન ને કહેવાનું કે આ બધું તારું ઊભું કરેલું છે. આ રેખાબેન કોણે ઊભી કરી? હા, રેખાબેન કોણે ઊભી કરી એટલે? હા, કોણે ઊભી કરી? ઉત્કર એ તો શું ઊભી કોને? રેખાબેન એટલે રેખા કોને ઊભી કરવાની હતી? મને આવું અઘરું અઘરું નહીં પૂછો. જેમ જેમ તમે આ બીજી બધા પ્લાનિંગ કરો છો ને બધું ઊભું કરો છો, એવી રીતે મનની અંદર ઉપયોગ ના હોવાથી નવા નવા પ્લાનિંગ થતા જાય ને એના આધારે નવું પૂતગલ બને, અને એ જ આ રેખાબેન. ઓહ, અચ્છા, હા હા હા. શું સમજી નહીં, શું કીધું આપે? શું કીધું આપે? કઈને ફરીથી સાંભળી લેજો તમે. આ મનનો જેટલો ઉપયોગ દેહ માટે જાય એટલે નવું પૂતગલ બનતું જાય ને એનાથી રેખાનો જન્મ થાય. એટલે આવતા જન્મના માટે જન્મ થયો એમ? હા, એટલે આ રેખાબેન જે ઊભું થયેલું છે તે આપણે ઊભું કરેલું છે અજાગૃતિથી. તો હજુ તો એનો સંભાવે નિકાલ થતો નથી અને હજુ બીજું બધું ઊભું કરે છે. અચ્છા, હા હા. એટલે આ તો સમજાયું નથી, એટલે સમજાય એટલે પછી ઊભું કરે માણસ? ના 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 કરે. હા, એટલે અજાગૃતિ, એટલે કઈ વાંધો નહીં, હવે ઊભું કર્યું તો કર્યું, ચાલ સંભાવે નિકાલ કરો હવે, ચાલો. પણ હવે આપણે જ્ઞાન લીધા પછી આપણે તો રેખા તો હવે બહુ કઈ ઊભું કરવા જતી નથી, પણ એનું મન જ ખબર નહીં એવું ભટકેલ છે કે આમ કઈ નું કઈ બધું ઊભું કરી નાખે છે કરીને. એટલે એ મનને કહેવાનું, ઓહો તું તો જાણે બહુ ડાઈ થઈને ફરું છું, પણ તું જ મને હેરાન કરું છું. ખબર પડ્યું ને મન કે આવું કરે છે તે? હા, મન હેરાન કરે છે, મન આવું ઊભું કરે છે, મન આવા પેંતરા કરે છે, એ દેખાતું થયું ને હવે.
હા 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 હા. તો પછી મનથી છૂટવાનું કે બહાર વાળાથી છૂટવાનું? તો એ મનને દેખાયું એ કોણે? પછી આપણે સિદ્ધાર્થભાઈ જોયું મનને? કોણે હા, જોયું? પ્રજ્ઞા શક્તિની હાજરીથી એ દેખાયું. હા, ઓકે, પ્રજ્ઞા શક્તિ હાજરીથી દેખાયું. હા, હમ ઓકે. એટલે એ દેખાયું એટલે ખબર પડી કે ઓ આ મન જુદું છે ને મન આવા પેતરા ગળે છે. આપણને તો એમ કે લોકો પેતરા ગળે, ના, લોકો નહીં, તું જ છું. એટલે દાદા ભગવાને આ જોઈને કીધું, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર હા યોર સેલ્ફ. હા. અચ્છા, તો શું એ કીધું? દાદાએ મન માટે શું કીધું કીધું? એમ કે મન શું મન કીધું? રિસ્પોન્સિબલ છે. શું કીધું? ફરીથી બોલો આખું વાક્ય. યુ આર રિસ્પોન્સિબલ ફોર હોલ એન્ડ સોલ. જો પાછું ગપ્પા માર્યા. એટલે કીધું છે એન્ટીના બાંધવાનો. યુ આર હોલ એન્ડ સોલ હા, યુ આર રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબલ. ફોર હા, યોર સેલ્ફ. યા. યુ આર હોલ એન્ડ સોલ. યુ આર રિસ્પોન્સિબલ ફોર હોલ એન્ડ સોલ. ફોર યોર સેલ્ફ. ફોર યોર સેલ્ફ. હા. હા, એટલે તને જે કંઈ પણ ભેગું થાય છે, હા. તને જે કંઈ પણ ભેગું થાય છે તેનો સંપૂર્ણ જવાબદાર તું છું, બીજું કોઈ છે નહીં. કોઈ નથી. હા હા હા. ખ્યાલ આવ્યો હા, પણ એ કે તો ના આવ્યો? બરાબર. હા, એ તો બરાબર, પણ હા, હા, એ તો બરાબર, પણ મારું શું કેવું હતું કે હા, એ આપણને સમજમાં આવ્યું કે આપણે જ રિસ્પોન્સિબલ છીએ, પણ પેલું મન તો પછી એટલે એવું કરવાથી પછી મન આપણું કાબુમાં આવી જશે જાય ધીરે ધીરે એવું. અરે, કાબુમાં આવે કે ના આવે, તમે એને જોયું તે જ બહુ મોટી વસ્તુ છે. અચ્છા. હા હા હા. એને કોઈ જોઈ નથી શકતું. તમે જોયું એટલે શાંત પડી જાય, તમારી પર એટેક ના કરે. અચ્છા. અને મને એવું લાગે તમારી પર એટેક કોણ કરતું હશે? મન એટેક કરે. હા, અચ્છા. તો બીજું કોણ કરે? કોઈ છે બીજો નવરો? કોઈ ના. કામવાળો છે? નવરો કામવાળો છે? હમ. મન તમારી પર એટેક કરે, બહુ. તમારો અહંકાર તમારી પર એટેક કરે. ખ્યાલ આવ્યો? હવે જેમ જેમ ખબર પડતી જાય તેમ તેમ હા. પોતે પોતાના મનથી જુદો પડતો જાય. અચ્છા. હા હા હા. અને મનથી જુદો પડ્યો એટલે પછી જાય ક્યાં જુદો પડીને રહી ક્યાં? તો કે શુદ્ધાત્મામાં રહે. હમ. ખ્યાલ આવ્યો? અચ્છા. બરાબર. હા, એકદમ બરાબર. હા છૂટો પડે હા. એટલે રહે ક્યાં? શુદ્ધાત્મામાં રહે, ભગવાન સાથે રહે. પછી ના. હા. અને મન છૂટો ના પડે ત્યાં સુધી ભગવાન સાથે ના રહે, ભગવાનથી છૂટો પડે. તમે મારી ડોટર રહે છે. મારી ડોટર રહે છે. હા. અચ્છા. હા, મને ખબર છે. હા હા. मैं यहाँ नहीं रही. સોરી. હા. હા, બસ પછી હું કરું, પાછી જોઈન્ટ થવું. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, શાંતિ દાદા, તમારે કઈ પ્રશ્ન? અનમ્યુટ કરજો. ગીતાબેન, કઈ પ્રશ્ન? નરેશભાઈ? જય સચ્ચિદાનંદ. પરેશાનંદ. હા, સચ્ચિદાનંદ બોલો. હમણાં રેખાબેન તમે કીધું ને કે આ પૂતગલ માટે કંઈ પણ થાય છે એ પૂતગલને ફરી પાછું એક પેલું આગળ તો એક તૈયાર કર્યું હતું એટલે પૂતગલ તૈયાર થયું. અને હું જોઈ તરત જ એક જ શબ્દ હાલત જોઈન થઈ એટલે મેં એક જ લાઈન સાંભળી ખાસ. તો કેમ કે એ નવું પૂતગલ તૈયાર, એક આગળ જે ચિત્ર હતું એના આધારે પૂતગલ તૈયાર થયું. હવે અત્યારે આ બધું જે થાય છે એના આધારે નવું પૂતગલ તૈયાર થાય છે. પૂતગલ પાછળ જે થાય છે. તો હવે મારે તો એવું થાય કે હવે અમુક વખતે નહીં, રેગ્યુલર પેલું યુટ્યુબ ઉપર જોઈને એવું થાય કે વાળ ધોળા નથી થવા દેવા, એટલે કંઈ ના કંઈ બધું નેચરલ જે વસ્તુ હોય એનો ઉપયોગ કરીએ. પછી બધું કપડામાં બી બધું લગભગ ઘણો બધો ઉપયોગ જતો હોય. તો આ એના માટે નવું પૂતગલ તૈયાર થાય છે પાછું. તો તમારે વાળમાં હું માથાકૂટ કરવાની? જે પણ એમાં કે પારકી વસ્તુમાં જવાનું એને શું ઉપયોગ? આ તો આત્માની ક્યાં વાત આવી આમાં? એટલે પણ એવું અંદરથી એવું થાય કે
પેલું તો ડાઈ ભલે ને થાય, ભલે ને થાય છે. કરવી ના ગમે, હે ડાઈ કરવી ના ગમે ને એટલે એવું થાય કે ચલો આપણે નેચરલ જ કાળા રહે ને એના માટેનો જ ઉપયોગ હોય અરે એમ. ઉપાય એવી બધા ઉપાયમાં ક્યાં પડવાનું? આપણે આ માંડ મનુષ્ય બહુ મળ્યો છે, આત્મા થોડોક જણાયો છે, આપતો પુત્રો મળ્યા, દાદા ભગવાન મળ્યા, હવે આમાં ક્યાં ટાઈમ બગાડવાનો? શું ખોટો ટાઈમ બગાડવાનો? એને બરાબર. કહેવાનું હું કામ ધંધા આવવા માંડે છે ભાઈ? હું નેચરલ કે આ જે હોય કામ પતાવ ને ઊંચું મૂક ને ભાઈ, તારે જ કાળા પતાવ તો ડાય કરીને ઊંચું મૂકે એક વખત ફિનિશ કર તો વધે. જેમ બને ઓછામાં ઓછા ટાઈમ લઈ અને આપણું કામ કાઢીને આપણે આત્મા તરફ વળવાનું. આ બધું તો એ તો આ ચાલ્યા જ કરે, તો એ ના ચાલે? બહુ ચાલે એવું તો. મન તો ચાલ્યા જ કરે, ફૂટ્યા જ કરે, આમ છે ને તેમ છે ને, આમ કરો ને તેમ કરો ને. એ એ તો એમાં જ તમને આત્મા ભણી ના રહેવા દે. ઉપયોગ બધો એમાં જ હોય છે, બહુ મોટા ભાગનો સમય ઉપયોગ જાય છે એમાં. એટલે જ કહું છું ને કે એને મિનિમાઇઝ કરવાનું. આવું માંડ્યું છે તે. પણ એ ઇન્ટરેસ્ટ પડે તો એને મિનિમાઇઝ કેવી રીતે કરવાનો? હે જે અંદર ઇન્ટરેસ્ટ પડેલો હોય કે આવું તો ના જ હોવું જોઈએ, આવું દેખાવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એ બધા જે ઇન્ટરેસ્ટ પડેલા છે. હા, એ તો કસાઈને પોષણા થયા ને, દેહધારીને પોષણા થયા. તો દેહ તો તારો છે નહીં ને તું એને પોષે છે, એટલે ફૂલિશનેસ કહેવાય. ફૂલિશનેસ થી રહેવું તો એવી જ ના રહે. એમાં હું વાંધો? તો પછી મોક્ષની વાત નહીં કરવાની. મોક્ષની વાત ક્યાં કરવાની જરૂર છે પછી? હા, મોક્ષે જવું હોય એના ચાળા જુદા હોય, અને મોક્ષે ના જવું હોય, સંસારમાં રહેવું હોય, સંસારમાં સારા દેખાવું હોય, એના ચાળા જુદા હોય. રહો ને, વાંધો નહીં. પંચમારામાં હજુ પંચમારામાં આંખ ઉગડતી ના હોય, વૈરાગ ના આવતો હોય, તો પછી તો હવે કરવાનું શું? પછી કઈ વાંધો નહીં, એવું કર્યા કરો. ઘણી વખતે શું કહેવાય, વાડા ના વડે પણ હાર્યા વડે, એના જેવું હોય. એના જેવું થાય. હા, હા, સિમ્પલ વાત, કશો વાંધો નહીં. ના વાંધો છે એટલે તો જાણ. હારે પછી કોઈ બાજુથી સ્કોપ ના રહે, આમ ના રહે, તેમ ના રહે, પછી એ વળેલું કોઈ કામનું નહીં. પણ હા, એ વાંધો છે એટલે તો કામનું મારી ટોકીને કરવા આવે એનો શું ફાયદો? એ તો કઈ નહીં, તો જબરજસ્તી કરવું પડે. એને શું કરવાનું? સમજણ વાળું હોય એ બેસ્ટ. બરાબર છે. હા, પંચમારામાં હજુ જો આવા ચાળા હોય એનો અર્થ શું? કોઈ અર્થ નહીં, કોઈ વેલ્યુ જ નહીં પછી તો. બરાબર છે. જે દેહ આપણને નિરંતર હેરાન કરતો હોય છતાં સમજણ ના પડે ને હજુ એને સારું કરવામાં જાય, એ તો કઈ જાતનું કહેવાય? ભયંકર અસુચિ જેની અંદર પડેલી છે. એટલી બધી, જે આખો કોથળો અસુચિનો ભરેલો છે. કોઈ વોમિટ કરે બહાર તો બહુ મજા આવે ને આપણને? ના ગમે. કેમ કેમ ના ગમે? એટલું એને સારું દેખાડવાનું ઉલટું. આટલું બધું અસુચિથી ભરેલા દેહ પર આટલી બધી પ્રીતિ, એ તો કેવું કહેવાય? પંચમારાનું લક્ષણ છે મોટા મોટું. છઠ્ઠા આરામાં જવા માટેનું. બીજા આરામાં જજો, એમાં હું હવે પૂરું કરો, સરસ કરો, જલસા કરો. ના, નથી જોઈતું હવે, એટલે તો આ જાહેર નથી જોઈતું શું કામ? મજા કરો ને, એમાં હું વાંધો? હવે નથી જોઈતું એવું કશું. એ ના, મજા કરવાની, કહેવાનું એને મજા કરી લો, જેટલી કરવી એટલી. જેટલી હાથમાં આવે એટલી મજા કરી લો. આપણે મજા કરવાથી શાંતિ થતી હોય તો મજા કરવી આપણે. ના, શાંતિ છે જ ક્યાં? ના, મજા કરવાથી શાંતિ થાય ને. હજુ એ સંતોષ નામની શાંતિ ત્યાં એ છે નહીં. આ તો ખાલી ઉપર છલ્લી શાંતિ લેવા માટે થઈને એ ઉપરના ઉપાય છે. શાંતિ હોય જ નહીં. કળિયુગમાં પંચમારામાં શાંતિ ક્યાંથી શોધવાની? સતયુગમાં નહોતી તો પંચમારામાં શાંતિ હોય? તારી કચરા તો એટલા બધા ઉભા થાય છે ને પરેશાનજી, અતિશય અંદર તો બધું બહુ જ ચાલતું હોય. કચરા છે ને આધારે કહો છો? કચરા તો ગમે છે ને, પછી કચરા ક્યાંથી કહેવાય?
ઊભું ક્યારે થાય? જે ગમતું હોય તો ઊભું થાય ને એના વગર થોડી ઊભું થાય કઈ. એટલે એવું એવું કહેવાય, ઢાંકી દેવાય કે આ તો ગયા અવતારમાં ભર્યું છે તો બહાર નીકળ્યું તો પૂરું કરો. એટલે જ એને જ કચરો કીધો ને કે પોતાના કચરાને પણ કચરો નથી રાખતા, કે એ પણ કહેવાય નથી શકતા, અને એને કાઢવો નથી ને હજુ તો ઢાંકે છે, એટલે પતી ગઈ ને વાત. એટલે અર્થ જ નહીં ને. એને જ છઠ્ઠા આરાનું કાર્ડ થયું ને. એ જ છઠ્ઠા આરાનો પુરુષાર્થ. તો છઠ્ઠા આરામાં જવાનો આ પુરુષાર્થ છે. ઓ હા, તો બીજું શું તારે? છઠ્ઠા આરામાં તો નથી સાચું કરજો બસ. પછી એ દેહ જ હેરાન કરશે. દેહ હેરાન કરે તોય ના સમજણ પડે. કેમની સમજણ પડે માણસને? છઠ્ઠા આરામાં તો નથી જવું પણ પરેશાનંદજી. એ તો તમે બોલો એનાથી થોડી થાય કઈ. એવું તો કે કેવી તમારે રીતે? બોલવાથી થોડી થાય. તમારું વાણી જુદી છે ને વર્તન જુદું છે, એને શું કરવાનું? જે ના જોવું એના લક્ષણ જ જુદા હોય. બહુ લક્ષણ જુદા હોય સાહેબ. હજુ એ સમજાતું જ નથી કે આ નથી જવું એના લક્ષણો ને જવાના લક્ષણો. હા, એટલે જ કહું છું ને, એટલે કે નથી સમજાતું એ જ લક્ષણો ને. એને તો હજુ પોસ કરો છો. અર્થ જ નહીં ને એનો કોઈ અર્થ જ નહીં બે. નીકળવું તો છે પરેશાનંદજી, પણ ના ના, નીકળવું હોય જ નહીં. જેને નીકળવું હોય એની વાત જ જુદી હોય. નીકળવું હોય ને તો ખાલી બોલે, ખાલી નીકળવું છે એવું બોલે. ગમે છે તો આ જ કીચડમાં રહેવું જ ગમે. પછી નીકળવાની ક્યાં વાત આવી? ગમે છે ને, હજુ તો કીચડમાં રહેવું ગમે છે. કીચડ જ ગમે છે. હજુ ડાઈ કરવી ગમે છે. પછી વાત ક્યાં આવી? એટલે ડાઈ ના કરવી પડે ને, એટલે પેલા આડું ઓળું ઘરની પેલી જે વસ્તુ હોય ને એનો ઉપયોગ કરે. એ જ કીચડ. જેમ તેમ કરીને પણ ડાઈ ના કરે તો ઇનડિરેક્ટલી કરે. બીજું શું કરે એમાં? દેખાવ તો સારું જ છે ને. હજુ બીજા 2-4 લગ્ન કરવાના હશે. એટલા માટે હવે નથી કરવા. ના ના, કરો ને. એમાં હું વાંધો? કોણ રોકનાર છે? એ તો એ હોય એ તો નહીં, હવે ના જોઈએ. હા, એટલે તો ડાઈ કરવાની. બીજા શેના માટે? હજુ જુવાન છું એટલા માટે જ ડાઈ કરવાની ને. ના, પણ હવે તો ના જ જોઈએ. હવે નહીં થાય. આ તો ડાઈ શેના માટે કરવાની? ડાઈ શેના માટે કરવાની? બરાબર છે. બીજાને દેખાડવા માટે થાય ને, પોતાને ક્યાં દેખાય છે? નહીં, પોતે સારી છે હજુ તો, એવું માને છે. હજુ તો માલ વેચવો છે. પોતાની જાતને વેચાવવું છે હજુ તો. ખલાસ થઈ ગઈ વાત. એના લક્ષણ જ ક્યાં છે? તો વેચાવો, માર્કેટમાં મૂકો માલ ને. બીજું શું? ચાલો, બોલો બીજું કઈ? ના, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, મને કોઈ પ્રશ્ન? જાગૃતિ, તારે કઈ પ્રશ્ન હતો ને? જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. નિશ્ચય અને વ્યવહાર હમ બેમાં તમારે એક સાથે તમારે અહીં આવ્યું હોય, કોઈ સંજોગ એવો આવ્યો હોય કે બેમાંથી એકને તમારે કરવાનું હોય, તો તમારે કોને વેઇટેજ વધારે આપવું જોઈએ? બેવ સાથે જ હોય બેન, એક ના હોય. અને વેઇટેજ આપવાનો આવે તો નિશ્ચય હોય જ. નિશ્ચય મનમાં હોય ને વ્યવહાર બહાર ચાલતો હોય. પણ તો એટલે નિશ્ચય ભલે મનમાં રાખીને જ આપણે વ્યવહાર કરીએ. તમારે નાનો છોકરો હોય
હમ નાનો છોકરો હોય ને રમતો હોય અને તમે રોટલી બનાવતા હોય, રસોઈ બનાવતા હોય, તો તમારી ચીજ તેમાં હોય. દીકરામાં. હા. અને કામ શું કરો છો? તમે રસોઈ બનાવો છો. બરોબર. એવી રીતના નિશ્ચય ને વ્યવહાર પેરેલલ ચાલે. એટલે હવે એવો કોઈ સંજોગ આવ્યો હોય કે હવે આપણે સત્સંગમાં જવાની ઈચ્છા હોય અને સાથે આપણે કોઈ એવો સંજોગ આવ્યો હોય કે ન જઈ શકીએ, કે કાં તો કોઈ એવું કારણ કે કોઈ બીજાની ઈચ્છા એવી હોય કે તમે ન જાઓ તો સારું ને એવું બધું, તો ત્યારે આપણે કોને શું કરવું જોઈએ? તો જોઈ લેવાનું આપણે કે કેટલી વખત આપણે આવો ભોગ આપ્યો છે. કારણ કે વ્યવહાર ચાલતો જ રહેવાનો આ વર્લ્ડની અંદર. સત્સંગ ભેગો થતો નથી, હોતો નથી વર્લ્ડમાં. એટલે પહેલા એનો લાભ લઈ લેવાનો. ચાલો ને, બીજું બધું વ્યવહારમાં બધું પહોંચી વળે છે. જયારે પહોંચવું હોય ઘરમાં એને લીધે કંકાસ થાય તો કંકાસ થાય તો ધીરે ધીરે આપણે કહેવાનું, હવે જરાક મને બહુ ઇન્ટરેસ્ટ પડે જ ને એટલે મને બહુ ફાયદો. આમ તેમ કરીને જાવા દાવા કરીને પટાઈને પણ નીકળી જવાનું. એટલે સત્સંગ માટે તમે કદાચ કહો કે કપટ કરો, છેતરો કે કઈ ખોટું બોલો કે કઈ પણ કરો તો એનો કઈ ગુનો થાય? ના, ગુનો ના થાય. ગુનો ના થાય. ગુનો ના થાય. એટલે એને માટે પછી આપણે કવરઅપ કરી લેવાનું વ્યવહારમાં, પછી કવરઅપ કરી લેવાનું. હા, એટલે ઈ બરોબર છે, પછી કવરઅપ કરીએ. એટલે એને માટે આ બધી વસ્તુ કરવી તો ઈ તમારે એનું પ્રાયશ્ચિત તો કરવું પડે ને? પ્રાયશ્ચિત કાંઈ એટલે કરવાની જરૂર પ્રતિક્રમણ કરવું નથી. પડે. આપણે જીવવું છે પોતાના આત્મા માટે. હા, વ્યવહાર ઉભો કરેલો છે, તે વ્યવહારનો સંભાવે નિકાલ કરવાનો છે. બીજું શું હવે? અને વ્યવહારમાં તો તમે જેટલું બીજાને સાચવશો એટલું લોકો તમારી પાછળ જ પડશે. ખ્યાલ આવે ને? આ જગતનો વ્યવહાર કેવો છે કે જે છેલ્લે સુધી તેલ કાયદા કરશે આપણો. સાચી વાત છે. હા, એટલે આપણે આપણું કરી લેવાનું. કહેવાનું હું તો જઉં છું સત્સંગમાં, તું આટલું સંભાળી લે, પછી હું આવીને કરીશ તારું બધું. હા, એમાં શું હવે? અને આપણે હવે આ સત્સંગમાં કે દાદાની આમાં હોઈએ છીએ કે એમાં હોય એને લીધે બહારની જે ફાઇલો હોય એનું તમે ધીરે ધીરે એનું કુંડાળું નાનું કરતા જાઓ તો ઈ ખોટું છે? તમારે ઊભી રહે બાકીની ઈ ફાઇલો? ઓછું થઈ જ જાય. બટ નેચર ઓછું થઈ જાય. કશું બાકી ના રહે. બટ નેચર ઓછું થઈ જાય. તમને ઇન્ટરેસ્ટ ઓછો પડે તો ઓછું ના થઈ જાય? હા, ઈ વાત સાચી, પણ સામેવાળાને એનો ક્લેમ રહે તો? સામેવાળાની વાત જ નહીં કરવાની. કોઈને ક્લેમ ઉભો નથી રહેતો. કોઈને કોઈ તમારી પડેલી નથી. તો એને તમારા હાથમાંથી છૂટી જાવ એટલે બૂમો પાડે ખાલી. અચ્છા. હા, કોઈને તમારી પડેલી નથી. કોને પડેલી છે? દાદા ભગવાનના વખતમાં દાદા ભગવાન દર્શન કરવા માટે લોકો પોતાના છોકરા લઈને આવતા હતા, કાં તો છોકરા બાજુમાં મૂકીને આવતા હતા. છોકરાને છોડીને આવતા હતા, પાડોશમાં મૂકીને આવે. તમે જ્યાં સંભાળે છો 2 કલાકમાં આવું છું. લો, ભગવાન આવ્યા છે અને તમે આ ધંધામાં પડ્યા. ના, એટલે જ આ ખાસ મારે જાણવું હતું. ઘણા વખતથી મનની અંદર આનું મંથન ચાલતું હતું કે સાચું શું છે એ ખ્યાલ નથી આવતો. અરે ભાગી જ જવાનું હોય. એટલે આને માટે આપણે પૂતગલની પણ પરવા નહીં કરવાની અને નહીં વ્યવહારની પરવા કરવાની. ઘરમાં કોઈને તાવ આવ્યો હોય તો આપણે રહેવાનું. પણ તાવ ના આવ્યો હોય ને કે રમાડવા રાખજો ને આમ કરજો ને તેમ કરજો ને ખવડાવજો, તો કે ના ભાઈ એ નહીં રહે, તું પતાવ દે તારી રીતે, બીજી સગવડ કરી લો તમે. ખ્યાલ આવે ને? તાવ આવ્યો હોય તો ચોક્કસ રહેવાનું. એટલે બહુ કમ્પલસરી વ્યવહાર હોય તો રહેવાનું, નહીં તો ભાગી જવાનું, તૂટી જવાનું જેમ તેમ કરીને. એટલે ઘણી વાર મારે આ વસ્તુ વ્યવહારમાં વધારે પડતું સિન્સિયર રહેવું નહીં. સિન્સિયર ભગવાને નિશ્ચયમાં રહેવાનું કીધેલું. અચ્છા. વ્યવહારમાં ઉપલક રહેવાનું. અચ્છા. હા. ના, એટલે ઘણી વાર મારે કેવું થાય છે કે આપણા જે બધા રિલેટિવ્સ હોય ને બીજા બધા હોય ને એ લોકો ક્લેમ કરે કે તમે 15 દિવસે પણ ફોન નથી કરતા, નથી મળવા આવતા, નથી આમ કરતા. અને હવે આપણને આ બધી વસ્તુ ગમતી ન હોય. હા, ના ગમતી ના. આપણે જયારે ટાઈમ હોય ને ત્યારે ફોન કરી લેવાનો ને, એમાં હું. આપણે પછી ફોન કરીએ ને તો એમાંય કુસંગત થતો હોય.
ભલે ને કુસંગતા, આપણે તો હાય હલો કરીને થોડું ઉપલગ ને થોડી વાતો કરીને પછી મૂકી દેવાનું કે આ ફોન કર્યો, લો પતી ગઈ વાત. અચ્છા. નિકાલ કરવાનો છે ભાઈ, નિકાલ કરવા માટે ફોન કરવાનો છે. એ પણ યાદ બરોબર. આવે તો, યાદ ના આવે તો કશું નહીં, રામ તારી માયા. એ તો લોકોને ટાઈમ પાસ કરવા માટે આપણને બોલાવ કરે. હા એટલે ઈ જ હું કહું છું કે ઈ લોકો એને એમ કે ગપ્પા અરે મારવા તમે છે, એને ગપ્પા મારવા છે, એટલે કે ભાઈ કોઈ ગપ્પા મારવા માટે તો જોઈએ ને ભાઈ. એ આપણે વાત સમજવાની. બરોબર છે. કોઈને કોઈની પડી નથી ભાઈ, આ જગતમાં કોઈને પડી નથી. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ નથી ફાવતું કે ક્યાંય કે જવા આવવાની વાત કરે તો આપણે ના પાડી દઈએ કે ના એવોઇડ ના, કરવાનો એવું શું કામ પ્રયત્ન કરવાનું? કરીએ. એવું કશું કરવાનું નહીં, જરાક બિઝી છું એટલા માટે, ને તો તને ફોન કર્યા વગર રહો આમ ના તેમ ના 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 આમ ઘરે ક્યાંય ફોન જવા કીધું. આવવાને માટે પણ હોય તો આપણે એવોઇડ કરીએ કે ભાઈ આપણે સત્સંગનું મૂકીને આ બધું નથી કરવું. તો એમ કે આખો દિવસ સત્સંગ કરો છો, અમારી સાથે હા, આવવાનું એ હોય તો લોકોને ના ના પાડો. ગમે, એ લોકોને થોડી ગમે સત્સંગ. એ લોકોને તો બધી આ મોની વાતો ગમે. શું લાવ્યા ને ક્યાં ગયા ને ક્યાં શોપિંગ કર્યું ને કઈ જગ્યાએ સારું મળે છે, એવી વાતો લોકોને ગમે છે ભાઈ. તમારી વાતો નહીં ગમે એમને. બરોબર. હા, એવી વાત કોને ગમે? ઇવન તમે હમણાં જે ગીતાબેન સાથે વાત કરી કે આ ડાય કરવાની ને આ તેને ઈ બધું છઠ્ઠા આરાનું ઓલું, હવે આપણે ઈ બધી વસ્તુ એવોર્ડ કરી કે ભાઈ ઠીક છે, હવે શરીરને આ તેને બધું હવે હારી કરતા આમાં વધારે, કારણ કે અંદર મનમાં શું થાય કે આ ભલે તમે કરો છો પણ છેલ્લે લક્ષ્મીનો પણ દુરુપયોગ કહેવાય. આ બાજુ તમે આમાં ના, લક્ષ્મી વાપરો. એવું નહીં બેન. આપણે ડાય કરવાની કઈ ના નથી પાડતા. આપણે શું કહીએ છીએ કે ડાય કરવા માટે તમે વધારે વિચાર ના કરો. તમે ડાય કર્યું હોય તો કરી નાખો ફટાફટ, અને ઊંચું મૂકો એક વ્યવહાર તમારો. પણ એના અચ્છા. માટે કેવી રીતે કરવું, શું કરવું, આમ છે તેમ છે, ગોળ 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 ગોળ, એક ડાય કરવા માટે જ કર્યા કરો ને એના માટે જ વિચાર કર્યા કરો. એટલે તમે તમારી જાતને સારા દેખાવા માંગો છો, એ બધું ગાઢ કરો છો. સાચી વાત છે. આ પણ સમજો વાતને. ડાય કરવો ગુનો નથી. ના ના, ડાય માટેના જે તમારા પ્રયત્નો, જે રીતના તમારા લક્ષણો, જે રીતના તમે તમારો એનો ટાઈમ આપો છો, એ બધું ગુનોગાર છે. અરે નિકાલ બરોબર. કરીને ભાઈ, ડાય કરવી તારે ડાય કરવી, ચાલ નિકાલ કરી નાખ. પણ ધીરે ધીરે હવે આપણે ઓછું કરવું છે, કારણ કે આ નેચરલ છે. હા. ક્યાં સુધી સારા દેખાવું તારે? હજુ તારે બીજા સાથે લગ્ન કરવાના છે, આપણે વાત કરવાની ધીરે રહીને. ના એટલે એ જ કહું છું કે આ બધું કરીને હવે આપણને અંદરથી જે આપણને અણગમો આવે આ બધી વસ્તુનું બહારના જે બધું કે જે દુનિયાને માટે એમ કે નેસેસિટી જેવું લાગે, અરે તમારે હજી આવું દેખાવું જોવે ને આવા કપડાં પહેરવા જોવે ને આમ, જે વસ્તુ આપણને ન ગમતી હોય કે ભાઈ સાદા સિમ્પલ ભલે ને જે હોય તે આપણે આપણું હવે શરીરની જેટલી જરૂરિયાત છે એટલું આપણે કરવા માંગનું ઓલું કરતા વિચાર કરતા હોઈએ, પણ જગતના લૌકિક ઓલાના માટે થઈને ઘણીવાર આપણે જબરજસ્તી કરવું પડતું હોય તો અંદરથી અણગમો દેખાતો હોય તો એને માટે કઈ શું વાંધો કરવું? નહીં. નિકાલ કરવાનો છે ને, વસ્તુનો નિકાલ કરવાનો. સમજો, વસ્તુનો નિકાલ કરવાનો. કરવું ના કરવું એની બહુ કિંમત નથી. વસ્તુનો સંજોગને આધારે નિકાલ કરવાનો છે. નિકાલ અચ્છા. કરવામાં તમારી મરજી હોય કે ના હોય, અચ્છા. નિકાલ કરવાનો છે હા વસ્તુનો. કે ભાઈ હા આ હા સંજોગમાં મારે નિકાલ કરવાનો. લગ્ન આવ્યો હોય તો ડાય કરવી પડે ભાઈ. હા તો હા નિકાલ ઈ કરતું. ડાય મરજીથી નથી કરવાની, નિકાલ ના, કરવાનો છે. બરોબર બરોબર બરોબર, હવે બરોબર એમ સમજાય. સમજો, નિકાલ કરવાનો છે. યસ યસ યાર. કરવા ના કરવામાં ના પડો. બરોબર બરોબર. કરવા એટલે ના ઈ જ કરવામાં હતું કે પડવાનું નથી, મને એમ સંજોગનો લાગતું, નિકાલ કરવાનો છે. મને એવું લાગતું હતું કે ઈ હું કરી રહી છું તો ઈ હું એટલે કે ખોટું કે ખરાબ કરી રહી છું, એમ કે ખરાબ ગટરમાં કરી રહેવાનો જઈ રહી પ્રશ્ન જ છું, ક્યાં છે? તમે તો ગટરમાં નાખી શુદ્ધાત્મા છો. રહી છું એમ. ના હવે સમજી ગઈ, એટલે ઈ મારી આવી ભૂલ હતી એમ, સમજમાં ભૂલ હા, હતી એમ. એટલે કઉ છું, વિજ્ઞાન સમજો. વિજ્ઞાન સમજશો તો બધું ઈઝી થઈ પડશે. બરોબર. પણ નહીં તમારી વાત પૂરી સાચી, અને ઇવન આ નિશ્ચય અને વ્યવહારમાં પણ મારી જે ભૂલ હતી સમજમાં એ બહુ ક્લિયર થઈ બહુ ગઈ. મોટી ભૂલ સાહેબ, બેન, બહુ મોટી ભૂલ. કારણ કે નિશ્ચય આમાં છૂટી જાય જો અગર તમે વ્યવહારને પકડ કર્યા કરો તો. હા, વ્યવહારની ઇમ્પોર્ટન્સ ના હોય, વ્યવહારનો નિકાલ હોય છે. બરોબર બરોબર, સાચી વાત છે. સિમ્પલ વાત. અને વ્યવહારનો નિકાલ ત્યારે જ થાય તમે નિશ્ચયમાં હો તો. યસ યસ યસ. તમે તમારો છોકરો બહાર રમતો હોય તો તમારું ધ્યાન છોકરામાં જ હોય. તમે રોટલી જેમ તેમ કરીને બનાવીને તરત પાછા એની પાસે ચાલ્યા જશો.
યસ યસ, ધેટ ઇઝ એ રીતે કરવાનું છે. બરોબર બરોબર બરોબર, હવે સમજમાં આવ્યું. સિમ્પલ આ દાખલો યાદ રાખશો ને તોય તમને સમજણ પડી જશે નહીં નહીં કે નહીં નહીં વ્યવહારમાં નહીં. શું કરવાનું છે. હા 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 હા, હા, બરોબર છે. લગ્નમાં જવાનું આવે કમ્પલસરી તો કે હા જઈશું, એમાં શું વાંધો છે. પણ પછી ત્યાં 5 કલાક બેસવાનું કે મારે લગ્નમાં જવાનું આવ્યું એવું ના હોય. આ હમ, લગ્નમાં ગયા મળ્યા અડધો કલાકમાં પાછા. બરોબર બરોબર. એ તમને કોઈ નથી પૂછતું કે તમે અડધો કલાકમાં કેમ નીકળી ગયા, પણ તમને જ ગમે છે લગ્ન વાળું. હા પછી કે હા, અમે અમારે શું કરીએ, અમને તો આ જવું પડે ને ભાઈ. અરે 5 કલાક રહેવાની તમને કોણ કહે છે ભાઈ? તું હા, કલાક રહે અને નિકાલ કરીને આવતો રે પાછો. બરોબર, સાચી વાત છે. હા, એટલે પોતાની કચાશ છે, હા, પોતાની પોલ બરોબર. છે બધી. હા, આ બધી ઈ પોતાની ઈ પોલ જાણવી છે. હતી કે પોલ ક્યાં મરાય છે ઈ જ. હા, એ જ જોવાનું ને, એ જ જોવાનું. હમ. હા, આજની પ્રકૃતિ તો કેવી છે કે ભગવાનના નામ દઈને પોલ મારે ભાઈ. એમને એમ ભગવાન આવતા બંધ થઈ ગયા. ના ના, સાચી વાત છે કે ભગવાનનું આપણે ઇવન આપણે દાદાના જ્ઞાનનો પણ દુરુપયોગ કરી નાખીએ છીએ. એટલે જ ભગવાનનું બંધ થઈ ગયા ને, એટલે ભગવાન હા, તીર્થંકર જન્મવાના જ બંધ થઈ ગયા ભાઈ. બરોબર બરોબર, સાચી ભગવાનને વાત. ગાંઠે નહીં, પાંચમા હારાની પ્રકૃતિ ભગવાનને ગાંઠે નહીં. ભગવાનની વાતને ઊંધી બનાવી દેશે ને એ પ્રમાણે ચાલશે ને ચલાવશે. બસ બરોબર છે. હમ મૂળી સમજણ જ નથી પેલા કેળવાતી, એટલે પછી નહીં પોતાના સમજણ છે બુદ્ધિ પણ પોતાનો પ્રમાણે સમજણ. સ્વાર્થને કારણે સમજણ ઊંધી થઈ જાય. અચ્છા, સ્વાર્થ બહુ છે, બહુ સ્વાર્થ છે. પણ ઈ સ્વાર્થ છે ઈ આપણો જગતનો અને પૂતગલનો સ્વાર્થ છે. દાદાની દ્રષ્ટિએ જે સ્વાર્થ કીધો છે ઈ નથી રહેતો. એ છોડો ને, સ્વથી દાદાની જે થવાનું દ્રષ્ટિની છે. વાત છોડો. આપણે સમજી લેવાનું કે હા, આપણને ઇન્ટરેસ્ટ એમાં છે, આત્મામાં છે કે દેહની ક્રિયાઓમાં છે. ના ના, સિમ્પલ વાત. સાચી વાત. નહીં નહીં, ઈ તો હું પોતે કબૂલ કરું છું કે હજી બહુ દેહને માટે, પોતાની સેફ સાઈડ શોધવા માટે ઈ બધાનું હજી બહુ જ એને ઓલું થઈ જાય છે. એટલે ઘણીવાર એને માટે થઈને એનોય વાંધો નથી. તમે જાણો તો ખરા કે આ દેહ માટે આ આટલું બધું કરે છે. ઓહો, હા હા, ખબર તો પડો, એટલી જાણો તો ખરા. ના ના, ઈ ખબર પડે છે ને તો અંદર ગિલ્ટી ફીલ થાય છે. ના, ગિલ્ટી ફીલ થવાય જાણો કે ઓહો આટલું બધું ઊંડું છે. એમ કહેવાનું એને કે ઓ તમે તો કેવા પડો, વાત તો આત્માની કરો છો અને કામ તો આનું કરો છો. યુ આર ચીટિંગ ટુ યોર સેલ્ફ, યુ આર ચીટિંગ ટુ જ્ઞાની, યુ આર ચીટિંગ ટુ તીર્થંકરા, યુ આર ચીટિંગ ટુ યોર સેલ્ફ. આટલું બોલવાનું, બીજું શું બોલવાનું? સાચી વાત છે. ઇવન હું તમને કહું તો સત્સંગમાં જઈએ તો મોટી મોટી સત્સંગની વાતો કરીએ, દાદાની વાતો અરે કરીએ, સત્સંગમાં જાય અંદર છે ને પાછી તો પોલ હોય. સત્સંગમાં જાય છે ને તેનો ઉપયોગ તો બીજામાં હોય છે કે બીજા શું કરે છે તે. સાચી વાત છે. હા, બીજા શું કરે, એને શું ખાધું, કેટલું ખાધું, શું પહેરીને આવ્યા, કોની વાતો કરે છે, લાવ એની પાસે જાણવા દે શું ચાલે છે, તારે શું કરે છે, એવું બધું. અલા ભાઈ, તું ધર્મની વાત કર, બે ભૂલની વાત કર, તારા પોતાના ભૂલની વાત કર. તારું કે મને તો આવું રહે છે યાર, મને નથી મજા આવતી, તમે કઈ ઉપાય બતાડો, આમ તેમ, એવી વાતો નથી કરતા. આ તો ભૂલો શોધે છે ને બીજી લપચપ કરે છે. એ કઈ જાતનું એ લક્ષણ કહેવાય? પોતાની ભૂલ ઢાંકવાનો પ્રયત્ન કરે છે. હા, લક્ષણ જ બહુ ઊંધા લક્ષણો છે બેન. હા, એટલે જ કહું એટલે છું ને કે આ સત્સંગ બધી વસ્તુનું અંદર પછી ગિલ્ટી ફીલ થાય કે અરે હજી આટલા વર્ષો થયા, આટલું જાણે છે, છતાં પણ તારામાં કઈ ફેરફાર થયો જ નહીં. નહીં, જાણતા જ નથી. જાણે છે શેના આધારે જાણો છે? જાણે તો કિચડમાં જાય ને, ખ્યાલ અને કિચડમાં જાય છે ને. આવે છે કે આ કરી રહ્યા છે ઈ ભૂલ છે ને ખોટું છે. ના, ખોટી વાત છે. જાણતા જ નથી. તો પછી જાણતા જ નથી ભૂલ છે. ભૂલ જાણે ત્યારથી જ અટકવાનું શરૂઆત થાય. અને અટકતું નથી તો ભૂલ ખબર નથી પડી, ખાલી બોલે છે, જાણે છે, બસ સાંભળેલું છે ખાલી. એટલે આપણે ખાલી વાતો સાંભળીને આપણે કહીએ છીએ કે આપણે જાણીએ છીએ, બસ પોતે સાંભળીને કરી કહીએ છીએ રહ્યા કે છે અમારું એવું ઈ આવું નથી થાય છે, સમજાતું. પણ એ ભૂલ સ્વરૂપે દેખાયું નથી હજુ. અચ્છા. હા, ને એનું જ ઉપરાણું લે એટલે ભૂલ કોઈ દિવસ ઓછી ના થાય. આમ થયું, બરોબર તેમ થયું, ને આને આમ કર્યું, ને આને એટલે મેં આમ કર્યું, તેને તેમ કર્યું. એ બધા ઉપરાણા કહેવાય. બરોબર. તો એનું પછી તમારે પ્રતિક્રમણ તો ખપે જ ને. એ બધું છોડો ને, હવે બધું ખાલી સાચી વાત ખબર પડે તો બહુ છે.
બરોબર. પ્રતિક્રમણ તો ક્યારે કરવાનું નહીં. પેલા વાત તો સમજવી પડે ને, સમજણ પડ્યા પછી બધું થાય. હા, પ્રતિક્રમણ કરવાનું ના હોય, પ્રતિક્રમણ એની મેળે થવું જોઈએ. એની મેળે થાય, એની મેળે. હા તમારા કપડા પર ચા પડે કે હા, તો આપણે કિચનનો તરત ડાઘો ધોવા પડે જઈએ, તો શું કરો તમે? તરત ધોવા જઈએ. કેમ? ડાઘો ઘરમાં રહી ન મહેમાન જાય. આવ્યા છે તો પણ? ઘરમાં મહેમાન આવ્યા છે ને? હા, પણ તો ડાઘો રહી ન જાય એટલે માટે. બસ એવું તો બહારના ડાઘ, ચાના ડાઘથી આટલી બધી એ છે, તો પછી અંદરના ડાઘની કેટલી બધી હોવી જોઈએ? બરોબર છે. એનો 1% આવે ને તો બહુ થઈ ગયું બેન. બરોબર છે. 1% આવે તો એ બહુ થઈ ગયું. પોતે બરોબર. ઉપરથી આશીર્વાદ કિચનમાં આપો. જઈને પોતાના કપડા ગંદા કરીને આવે છે તો એ તો ખબર નહીં પડતી. નહીં નહીં, પણ આશીર્વાદ આપો કે એટલો પુરુષાર્થ અને એટલી જાગૃતિ આવી શકે. ચોક્કસ ચોક્કસ, અમે તો એના માટે તો બેઠેલા છે. બીજું શું, અમારે તો એ જ ભાવના, આખો દિવસ અમે એ જ ધંધો કરીએ કપડા ધોવાનો. ના ના, એટલે અમે પણ એટલા જ તમારી જેવા પુરુષાર્થી અને બધું કરીને અમે અરે આગળ વધી મારા જેવા શકીએ. નહીં બોલવાનું દાદા, ભગવાન જેવા બોલવાનું. મારા જેવા મારે તો તમારી બહુ જેવા એટલે કચાશ છે. દાદાએ તમને જે રીતે ઘડીને તમને જે બનાવ્યા છે, તો તમારા માર્ગદર્શન અંદર અમે દાદા ભગવાન જેવા બની શકીએ એની વાત કરું છું હું. બસ એવું જ કરવાનું. માર્ગદર્શન હોય, અમે નિમિત્ત સ્વરૂપે હોઈએ, પણ ભાવના તો એવી જ રાખવાની કે દાદા જેવા ચોખ્ખા થઈ જઈએ. બરોબર. આપ તો પુત્ર જેવા ચોખ્ખા નહીં બોલવાનું, દાદા નહીં નહીં, ભગવાન જેવા તમારું ચોખ્ખા. માર્ગદર્શન જોવે છે, કારણ કે આ તમે માર્ગદર્શન દાદાની ક્યાં ના? નીચે ઘડાયેલા છો, એટલે અમને એમ થાય કે તમારું માર્ગદર્શન અમને ચોક્કસ અને ચોક્કસ. સચોટ મળશે. એ તો ઓલવેઝ છે, ઓલવેઝ છે બેન. હમ. એ તો ઓલવેઝ છે. હા, બસ બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ બોલો. હસુબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ સરેન. સચ્ચિદાનંદ. પરેશાનંદજી, હા આજે મારા મહેમાન આવ્યા છે, મારા બેન. હા. તો એ મને સવારના કહે છે મનને વશ કરવું, મનને વશ કરવું. તો મનને કેવી રીતે વશ કરવું? મનને જુઓ એટલે વશ થાય. હા, એમનો પ્રશ્ન મનને મને પૂછેલાવો. પાણી વશ થાય કોઈ દિવસ? પાણી વશ થાય? ના. આ પાણીને માટલામાં હા નાખી થાય. દીધો હા, તો થઈ જાય. બસ એવી રીતે આ મન વશ થાય એવું નથી. એને જ્ઞાને કરીને જુએ તો વશ થઈ જાય. જ્ઞાને કરીને જોઈએ તો મસ્ત થઈ ખ્યાલ જાય. આવ્યો? બરાબર. એ મનથી જુદો રહે એટલે વશ થાય, અને એને જુદા રહેવા માટે પોતે કોણ છે તે જાણવું પડે. નહીં તો મન જે બોલે છે તે પોતાને માને કે હું જ મન છું, એટલે ક્યારેય વશ ના થાય. ઉલટા મનના નચાવ્યા નાચીએ. ખ્યાલ આવ્યો? છતાં દાદા ભગવાને કીધું છે કે મનને તારે વશ કરવું હોય તો અથડામણ ટાળજે તું. અથડામણ ટાળજે, નહીં તો ભોગવે તેની ભૂલ. આ એક બે વાક્યોનું આરાધન કરશે તો મન વશ થવા માંડશે. એનું દાપણ નીકળી જશે, મનનું દાપણ નીકળી જશે. હા, સાચી વાત છે. બરોબર. હા, હા, સાચી વાત અથડામણ છે. ટાળવાનું એમને શીખવાડજો. અથડામણ ટાળવાનું. અથડામણ હકીકત છે. અથડામણ થાય ત્યારે મન જુદું હોય, કેમ કે ક્યાંય ના ક્યાંય મન લઈ જાય છે. બધી કેટલાય વિચારો ફૂટે અંદર. એટેક કરે, વિચાર ના ફૂટે, એટેક કરે. હા, એટેક કરે. આ આમ મન કરી એટેક દઉં, આમ કરતું કરી બંધ થયું દઉં. એટલે વશ થઈ ગયું. એટલે વિચારો એટેક થાય એટલે વિચારો એટેક કરે જોર. આમ કરી દઉં, આમ કરી દઉં. હવે તો એટલે એટેક કરતું બંધ થાય એના માટે જ્ઞાન જોઈએ ને, જ્ઞાન જોઈએ ને બેન. જ્ઞાન જોઈએ. એટલે દાદા એમને ભગવાન જ્ઞાન કીધું લીધેલું હોય અથડામણ નિરૂબા ટાળજે. જોડે. હા, જ્ઞાન લીધેલું નિરૂબા જોડેથી, પણ ઘણા વર્ષો થઈ ગયા. પણ કેવું ઘેર ખેતી કરી એટલે સત્સંગના ટચમાં નથી રહેતા. હા, તો હવે ટચમાં રાખજો ને. આ શનિ રવિવારે અહીંયા પ્રોગ્રામ છે ને, તો લપકામણ ત્યાં બોલાવજો અને કોઈને મેળવજો એટલે થઈ જશે સેટિંગ. હા હા હા. અને એક બીજો પ્રશ્ન પૂછું? હા બોલો.
એટલે આજે આયા હતા ને અહીંયા હું મહેસાણા આવી છું, મારા મહેસાણા ફ્લેટ છે, તો હવે અમે હા અહીંયા મહેસાણા રહેતા નહીં, 2-4 દિવસ મહિનામાં 2-4 દિવસ આવીએ અમે, હા પછી બંધ કરીને અમદાવાદ જતા રહીએ. એટલે અહીંયા અમે કબૂતર બહુ આવતા હતા ને તો કબૂતર જાળી નાખી, એટલે હવે હમ. એ મને એવું કહ્યું કે આ કબૂતર જાળી કાઢ નાખો, બિચારા કબૂતર ક્યાં જાય. ના ના જાડી નહીં કાઢવાની, જો બધું એટલે ઘરમાં કાઢે. જાળી કાઢી દઈએ ને પરેશાનથી તો કબૂતર ઈંડા મૂકી જાય છે ના અને ના નહીં ગંદકી બહુ કાઢવાની, કરે નહીં છે. કાઢવાની ને, ના પાડી દીધી ને એટલે વાત પતી ગઈ ને, હા વાત પતી ગઈ, જાડી નહીં કાઢવાની એટલે પતી ગઈ વાત, વાતનો નિકાલ આવી ગયો બેન. મારી બેન કહે છે કે આપણે આયા હતા તારા ઘર લઈને આયા હતા, એમને એ રહેવા બધું દેવા છોડો, જોઈએ એ ને એમ. બધું છોડો, એ એમનો રસ્તો શોધી લેશે કબૂતર. હા કબૂતર એમનો રસ્તો શોધી લેશે બેન. હા આ તો કુદરતી છે ચાલો એટલે બીજું કુદરતે એમની સગવડ કરી જ હોય ને. બધું હોય, બધું એમનું તૈયાર જ હોય બેન. હા હા હમ. સાચી વાત, સાચી વાત. સરસ સરસ. હા એમને બહુ જય એવું થતું હોય ને તો, સચ્ચિદાનંદ. બહુ એવું થતું હોય તો ગામડામાં કઈ જઈને ચબૂતરો બંધાઈ દેવાનો, પતી જાય વાત. હા એટલે એના ઘર આગળ તો બધું છે, થોડુંક સેટિંગ કર્યું છે એને. હા તો કરવા દેવાનું, પછી કહેવાનું ગુસ્સે નહીં થવાનું પછી ક્યારેક. ગુસ્સે નહીં થવાનું ક્યારે. સાચી વાત છે. હા હા સાચી વાત છે. હા ચાલો, જય હા હો, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ આશુબેન. રેખાબેન હા જય અનમ્યુટ સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો રેખાબેન. હા બોલો રેખાબેન. રેખાબેન જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ના, મારું પેલું થોડુંક અધૂરું રહી ગયું હતું ને એટલે એ જ મને પૂછવું હતું. અ, મને શું હતું, હું તો કેમ બધું ભૂલી જાઉં છું આજકાલ, થોડું ધ્યાન નથી રહેતું. અ, હા, હમણાં પેલા બેનને હમણાં વાત કરી ને મનના માટે, એટલે એનું જ પૂછવું હતું કરીને કે એમણે જે કીધું ને મનમાં, તો મને પેલું આપણને જે વિચારો મનમાં ઉપડતા હોય કરીને, એક દાદાનું પણ બહુ સરસ સેન્ટેન્સ હતું, પણ હું મને બહુ ઘાયમાં આવું છું ને તો બધું ભૂલી બહુ જઉં છું કરીને. તો એમાં એવી રીતે હતું કે જો આપણે મનને, તમે કીધું એ બરાબર કે આપણે આ બધુંમાં વ્યસ્ત રાખીએ એટલે મન આપણું વ્યસ્ત રહે કરીને, પણ એ તો એમાંથી જયારે આપણે કરીને બહાર નીકળીએ એટલે પછી પાછું એ તો એ રીતે જ પાછું વિચારમાં ચાલુ તો થઈ જ જાય ને એમ. વ્યસ્ત જ રાખવાનું, જેવું ફ્રી પડે એટલે વ્યસ્ત રાખવાનું બેન. હા એટલે એ તો પણ થોડીક વખત માટે થાય, કે આખો દિવસ થોડી તમે એ જ બધું કર્યા આખો કરો. દિવસ જ, આખો દિવસ બિઝી રાખવાનું. તો એને શાંત કેવી રીતે પડાય? એટલે મન જો આપણે વિચાર તો કરીએ પછી કે આપણે, શાંત પાડવાની ક્યાં છે, એ શાંત પડે જ ના કોઈ દિવસ. તો આપણે વિચારથી એને ફ્રી કરવું હોય તો કેવી રીતે થાય? એટલે એને ફ્રી તો વિચારથી કરવું જ ફ્રી પડે. ક્યાં થાય? વિચારથી કોઈ દિવસ ફ્રી ના થાય બેન. કેમ આમ કરો છો? કોઈ દિવસ વિચાર બંધ ના થાય, નહીં તો મેન્ટલ હોસ્પિટલ તમને મોકલી દેશે વિચાર બંધ થશે તો. તો કેમ મેડિટેશન? તો એના માટે તો મેડિટેશન કરાવે કે તમને એ તો વિચારો એવું ના આવે. કરાવે એવું, એ મેડિટેશન કરે એટલે બિઝી થયા ને એટલો વખત, તો એ મેડિટેશનમાં બીજા વિચાર આવશે. પહાડ પર ચડ્યો ને આમ આવ્યું ને સાપ આવ્યો ને વાઘ આવ્યો ને એવા બધા વિચારો આવે. તો એમ કે પછી વિચારોને જવા દેવાના એટલે નીકળી જાય, એવું એ લોકો જો એવી રીતે કે છે. પાછું તમે શું કામ વાત કરો? સીધી સીધી વાત છે દાદા ભગવાનની. તમને કીધું કે જેવું મન ફ્રી થાય એટલે તમારે એને કામ સોંપી દેવાનું. કા નમસ્કાર વિધિ, 9 કલમો છે, ત્રિમંત્રો છે, કવિરાજના પદ છે, કઈ શક્તિ માંગવામાં બિઝી કરી દેવાનું. અને જ્યાં તમારું કામ આવ્યું એટલે કામ કરવા દેવાનું. અને છતાં તમને એવું લાગતું હોય તો મનને જોવાનું કે આ કોને વિચાર આવે છે, કોણ છે, કેમ વિચારો ફૂટ્યા, ક્યાંથી આવ્યા, કોણે મોકલ્યા, બધી બહુ વસ્તુઓ છે બેન. મનને મન પારકા પડોશીમાં હાથ નાખવાનો શું અર્થ છે? મન એટલે પડોશી કહેવાય. પડોશીના ઘરમાં હાથ નાખે તો ઉલટું બગડે વધારે. તો પારકી વસ્તુ છે, એને જોવાની હોય, એમાં હાથ ના નાખવાનો હોય, એને શાંત પાડવાનું ના હોય.
એટલે રેખાને તો હવે એક જ મન ખાલી કામ કરતું હોય છે કે બસ પેલું ફર્ધર પ્લાનિંગ જ કર્યા કરે, તો એને અટકાવવું તો કેવી કરવા રીતે? દેવાનું, એને કરવું હોય તો કર પ્લાનિંગ. એને કેવું તારું સંડાસ નું પ્લાનિંગ કર કે 8 વાગે જવાનું, 10 વાગે જવાનું, કરવાનું કોને એને પ્લાનિંગ? એ પ્લાનિંગ કેમ નહીં કરતી? ક્યારે મરવાનું છે એનું પ્લાનિંગ કરો, કેટલા વાળ ઉગાડવાના એનું પ્લાનિંગ કરો, કેટલા વાગે નાવા જવાનું એનું પ્લાનિંગ કરો. એ પ્લાનિંગ નહીં કરે. જે એને લાગે મારી સત્તામાં છે ને એને ખોટે ખોટા પ્લાનિંગ કર્યા કરે, એનો શું મતલબ? બરાબર. ફૂલિશનેસ છે બધી, પોતાની સત્તા હાથમાંથી છોડવી નથી આ બધું. એટલે એ છોડવી નથી કે છૂટતી નથી, હું એ પૂછું છું. અરે છોડવી જ નથી, છૂટતી નથી. શું જેને છોડવી નથી તેને છૂટવું હશે? જેને છૂટવું તેને કોઈ બાંધનાર નથી, પણ હવે અને સપોઝ જેને છૂટવું નથી તેને કોઈ છોડાવનાર નથી. હા એ વાત એ બરાબર, છૂટતી નથી તો ને છૂટ પછી શું હવે ખોટે ખોટું? એટલે મારું કન્ફ્યુઝન રેખાનું એ જ છે કે હું ઈચ્છું છું કઈ, કરું છું કઈ અને થાય છે કઈ. નહીં, તમારે ધાર્યું કરવું છે, એ તમારું કન્ફ્યુઝન છે. બધું બધું ના ધાર્યું કરવું તમારે. એ પણ ધાર્યું નથી કોઈ દિવસ કોઈનું થતું નથી. એ તો હા ચલો એ વસ્તુ એક બરાબર. સિમ્પલ વાત છે. મનને પોતાની રીતે ચલાવવા જાય, બીજાને પોતાની રીતે ચલાવવા જાય, ગાડીને પોતાની રીતે ચલાવવા જાય, ના બીજાને ઘરને પોતાની રીતે ચલાવવામાં તો જાય, હવે ના મનને પોતાની રીતે ચલાવવા જાય. અલા ભાઈ કશું ચાલે એવું નથી ને હું મગજમારી કરે, ખોટો માથામાં ભાર લઈને ફરે છે. નિરાતે રહે ને મજા કર ને એન્જોય કર. તમારા હિસાબે મનને પોતાના હિસાબે ચલાવવું એટલે શું કહેવાય? મને જરા ખુલ્લું સમજાવો ને. રેખા માટે ઉપયોગ કરવો મનનો, પ્લાનિંગ રેખા કરવું ને આમ કરવું ને તેમ કરવું ને આમ કરીશું ને તેમ જઈશું ને. એટલે એ તો જવાનું જ છે, તારો હિસાબ તને લઈ જ જશે. તો મને લઈ જશે બરાબર. હવે સપોઝ આજે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હવે સપોઝ હવે હમણાં મને સવારના મારા એક ફ્રેન્ડે કીધું, થોડું કન્ફ્યુઝન હતું કે આપણે આજે લંચ ઉપર જઈએ કરીને, મારે પછી બીજી બેનને એને આ કરવાની હતી, એટલે મારે પ્લાનિંગ કરવું પડે. પેલી બીજી ફ્રેન્ડને પૂછ્યું કરીને એને કીધું ઓકે 1 વાગે જઈએ કરીને, રાઈટ. પણ પછી મને કંઈક બહાર જવાનું હતું બે એટલે મેં કીધું કે ના આટલું નથી, જો આપણે 11 વાગે જઈએ. પછી પાછું કંઈક, એટલે એટલું બધું કન્ફ્યુઝન થયું ને. તો એ બધું હવે મેં ઊભું કર્યું છે, તો તમે કહો આપણે કરવાનું નહીં, તો એ તો થઈ તો જાય જ ને બધું. અને છેલ્લે હવે તો એ જ કહું છું, આના પરથી બોધ ક્યાં લો છો તમે કે આ વ્યવસ્થિત ના આધારે થઈ રહ્યું છે બધું? તમારું પ્લાનિંગ ફેલ થાય છે તોય તમને સમજણ પડતી નથી ને ખોટા ખોટા પ્લાનિંગ કર્યા કરો છો. તો પ્લાનિંગ નવા કરવું કામો ઉભા થાય છે, નવા કામો ઉભા થાય છે ને પછી એક કેન્સલ કરો ને એક ઊભું કરો, એક કેન્સલ કરો ને ઊભું કરો ને પછી કહે કે મને આમ થાય છે મને તેમ થાય છે. એનો શું મતલબ? હું થોડી કરું છું, એ થાય છે કેમ એવું તમને પૂછું છું. હા તો એ જ કહું છું, એ વ્યવસ્થિત શક્તિ કરે, તમારા કર્મો કરાવડાવે છે બધું. તમે કરતા નથી પણ તમારી સહી છે. તો એમાં મારે શું કરવાનું? એટલે એ તો હવે આવ્યું માથે તો દખલ બંધ કરવાની સિમ્પલ વાત છે. કરવાનું ક્યાં છે? કશું કરવા જાય ત્યાંથી જ ઉપાધિ ચાલુ થઈ જાય. કંઈ પણ કરો એટલે ઉપાધિ ચાલુ. હવે જો એ કન્ફ્યુઝનમાં મારું આખું સત્સંગ ગયું એટલે ગયું જાય જ ને, બધું જાય જ ને. ઇમ્પોર્ટન્સ જ તમે એને આપી છે. તે વાત ચાલતી હતી તમે બંધ કરીને ચાલ્યા ગયા, એટલે ઇમ્પોર્ટન્સ કોને આપી તમે? પણ એ કરવું પડે એવું જ હતું ને, કારણ કે એને બહાર ફેંકી દેવાનું હોય. તેલ પીવા ગયું, જે નુકસાન થશે થવો દેવાનું. આપતો પુત્રોનો વિનય ના સાચવી શકો, સત્સંગનો વિનય ના સાચવી શકો તો બીજું હું તમે કરવાના? તમે વિનય કોનો સાચવવા ગયો? બહારના વ્યવહારનો વિનય સાચવવા ગયા, એને સાચવવા ગયા. એને શું કરવાનું? ના કોર્ડિનેશન કરવાનું હતું ને, એટલે આમ. અરે કોર્ડિનેશન કરવાની જરૂરત જ નથી. જે પછી પાછળથી થશે ત્યારે અત્યારે મારું કામ કાઢી લેવા દે ભાઈ. એ તો તમે અડધો કલાક બંધ કરીને ચાલ્યો, એટલે જયારે ઓલા જયારે આવે ત્યારે તમે પૂછો, જયારે આવે ત્યારે મરજીમાં આવો, એવું બધું ના હોય. કેટલો બધો આ સત્સંગમાં તો કેટલો વિનય હોય, બાપરે. આ તો એને તમે કચરા ગાજર મૂળાની જેમ વાપરો છો, ગાજર મૂળાની જેમ રાખો છો. કેટલો મોટો ગુનો, બાપરે બાપ. વાત નહીં કરવાની, એટલો મોટો ગુનો કરો છો અને પછી બીજી બધી વાતો કરો. એનો શું અર્થ છે?
તો આ ગમે છે પણ તો એમાં પ્રાયોરિટી કેમ નથી જતી, એટલે શું થાય એ એનું? તો તમારે જોવાનું. હવે મારે ક્યાં જોવાનું? એ તો તમારે જોવાનું. તમે જેને પ્રાયોરિટી આપો એટલે એ મળે તમને. એ બધું અમારે શીખવાડવાનું. લે, તો તમે કહો છો તકલીફ હોય તો પૂછવાનું, એટલે મેં પૂછ્યું. હા પૂછવાનું, પણ પછી તો એટલું બધું પૂછવાનું ના હોય કે જે બાળક કરતા નાનું ફાલતું હોય. આવ બરાબર, યુ આર રાઈટ, યુ આર રાઈટ. તમને જે જોઈતું હોય એને પ્રાયોરિટી આપો. સિમ્પલ વાત છે. હમ. તમે જે વસ્તુનો વિનય કરશો તો એ તમને પ્રાપ્ત થશે, સિદ્ધ થશે. અને જે વસ્તુને સાચવવા માંગશો તો એ સચવાશે. એમાં હું હવે? નહીં, મારું તો એ કેવું અને હતું કે જેને આ તો સચવવા જાવ છો એ તો કોઈ દિવસ સચવવાનું નથી, એ સમજી લેજો. શું આ જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જે તમે સાચવવા માંગો ને સચવાય. હા અને એને દાખવી દો, જગત સાચવવા જાય, સંબંધો સાચવવા જાય. આ કોઓર્ડિનેશન એટલે હું સંબંધો સાચવવા જાય. પોતાને ખોટું દેખાવું નથી. અહંકારને પોષે છે. બીજું શું કર્યું તમે? એટલે બરાબર, આ તો રાઈટ. આટલી સામાન્ય વાત ના ખબર પડતી હોય તો એનો અર્થ જ નથી કોઈ. ના, આ તો સમજો. હવે ચલો, આ તો મારી રેખાની ભૂલ છે. સત્સંગ હમણાં ના હોતે તોય આ તો કરવું તો કરવું પડે, તોય એમાં ટાઈમ તો જતે ને, એમ મારું તોય પણ કહેવાનું. એમાં આજ્ઞામાં ના રહ્યા એવું ગુનો છે ને. હા, આપણે મોક્ષે જવું છે તો આપણે ક્યાં જવું છે જેના પ્રમાણે ચાલવાનું હોય. બરાબર છે, રાઈટ. તમારે હમણાં અમેરિકા જવાનું હોય 10 દિવસની અંદર, તો તમે કેવો વ્યવહાર કરો બધા સાથે? પછી બધાની સાથે બહુ ડિટેલમાં જશો, કોર્ડિનેટ કરશો બધું? ના. હા, ધીરે 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 ફટ બધને શોર્ટ વ્યવહાર કરશો બધો. તો આ તો મહાવીરે જવાનું છે, મોક્ષે જવાનું છે, તો કેવો વ્યવહાર હોય? હા, અનુલક્ષીને હોય વ્યવહાર. હા, એટલે એક વાત મને મગજમાં આવી કે બધો શોર્ટ વ્યવહાર પતાવવાનો કરીને. બરાબર, સમજી બતાવવાનું નહીં, આ વાત સમજી રાખવાની. ગઈ. આ વાત હા, સમજી રાખવાની કે આવું હોય, આવો વ્યવહાર આપણો હોવો જ ઘટે. પછી જેટલો થયો એટલો સાચો. સિમ્પલ. એટલે ભૂલ સમજાવી જોઈએ. તો ભૂલ સમજાતી નથી, સમજાયા પછી પણ સમજ પડતી નથી, એટલે શું કહેવાનું? એવું ના હોય. એટલી બધી અજાગૃતિ ના ચાલે. બરાબર. હા, યા, સમજી ગઈ. હવે થોડુંક સમજી ગઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ રેખાબેન. મહાત્મા કોઈને પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. પ્રશ્ન તો અજાગૃતિમાંથી જાગૃતિમાં રાખવા માટેના હોય. બીજા બધાના કોઈ પ્રશ્ન ના હોય. બીજા બધા પ્રશ્નને શું મતલબ છે? એવા તો બહુ પ્રશ્નો હોય ભાઈ. સાહેબ, અહીંયા આપણે પૂરું કરીએ. કોઈનો પ્રશ્ન હા, હાથ પૂરું ઉપર કરો, છે. પૂરું કરો. રેખાબેન, તમે ફોલો કરજો. હા. ત્રિમંત્ર એક જ મિનિટ. સાહેબ, ત્રિમંત્ર બોલાવો. રેખાબેન ફોલો હા. કરજો પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવપણાસણો, સબ્બ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાનંચ સવ્વેસિંહ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ છેલ્લી એક વાત કહી દઉં. આ સત્સંગ ચાલતો તો 15 મિનિટથી મને બાથરૂમ લાગી છે, તો કેમ નથી જતો હું બાથરૂમ? ચાલુ સત્સંગ છે એટલે મારે પહેલા જવું જોઈએ ને બાથરૂમ, તો મારે પહેલા મારી વાત સાચવવી પડે ને. હા. તો આ સત્સંગ સાચવું છું. આવી પ્રાયોરિટી જોઈએ ત્યારે કામ થાય બેન.
હા, આ તો બધી બહારની વાત જેમાં કાંઈ કમ્પલસરી નથી તોય તમે એને હાચો વાચો કરો છો એટલે શું કરવાનું? એટલે બધાને વહાલા થવા જાવ છો હજુ તો. શું થવા જાવ છો? વાલા થવા. વહાલા થવા જાવ છો. અને તમે વહાલા તમે થવાનું હમણાં તમે જ્યાં હમણાં સુધી છેલ્લું વહાલા સેન્ટેન્સ થવાનું શું હોય ને કીધું? ત્યાં સુધી ભટકવું પડે બહુ. બરાબર. ના, ચાલો, રાઈટ જય રાઈટ. સચ્ચિદાનંદ. તમે હમણાં છેલ્લે શબ્દ શું કીધો? કઈ નહીં, જે છેલ્લું કીધો તે હવે. નરેશ, હા? જે કીધો તે સચ્ચિદાનંદ. ના, નરેશભાઈને કીધું ને તમે કે આ પ્રશ્ન હોવા જોઈએ. શું કીધું? એ તો જાગૃતિ વધારવા માટે. હા.